शंखों की राग धूणे की आग मुझ तेरी याद दिलाए, शंखों की राग धूणे की आग मुझ तेरी याद दिलाए। मन हुओ बैरागी रे आज मन नमः शिवाय गाए, मन हुओ बैरागी रे आज मन नमः शिवाय गाए, मन हुओ बैरागी रे आज मन नमः शिवाय गाए, मन हुओ बैरागी रे आज मन नमः शिवाय गाए। શ્રાવણ માસ નિમિત્તે જેતપુરમાં કંકેશ્વર મહાદેવ મંદિર ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। શ્રાવણ મહિનો એટલે શિવની ભક્તિમાં લીન થવાનો મહિનો। આદિ ભગવાન શિવનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે અને શ્રાવણ માસમાં મહાદેવને ભક્તો દ્વારા અનેક પ્રકારને રીઝવવામાં આવે છે। શ્રાવણ માસમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના તમામ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે અને ભગવાન ભોળાનાથને રીઝવવા ભક્તો ભક્તિમાં લીન થઈ જાય છે। મહેન્દ્રભાઈ આયર આજથી વર્ષો પહેલાં અહીંયા હું ઓછામાં ઓછા 10-15 વર્ષથી આવું છું અને આવી રીતે દરેક ભક્તગણો સોમવારે ઉમટી પડે અને ભક્તિભાવપૂર્વક મહાદેવના દર્શન કરે। શ્રાવણ માસમાં ભોલેનાથને બીલીપત્ર ચડાવવાનું અને અભિષેક કરવાનું ખૂબ જ મહત્વ રહેલું છે। ત્યારે અનેક શિવાલયોમાં ભાવિ ભક્તો દ્વારા શિવજીની પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવે છે। ત્યારે શ્રાવણ માસ નિમિત્તે જેતપુરમાં આવેલ કંકેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં સવારે 5 વાગ્યાથી 11 વાગ્યા સુધી ભાવિકોની ભારે ભીડ જોવા મળે છે અને કોઈપણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના કંકેશ્વર મહાદેવના ગર્ભગૃહમાં ભાવિકોને પૂજાપાઠ કરવા દેવામાં આવે છે। આમ શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ ભાવિકો ભોલેનાથની ભક્તિમાં લીન થયા હતા અને સાંજે સંધ્યા આરતી કરવામાં આવી હતી, જેમાં ભાવિકોએ મોટી સંખ્યામાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી। મહિનાના પહેલો સોમવારે મહા આરતીના ખૂબ ભાવપૂર્વક આરતી થઈ છે। બધા હરિભક્તો ખૂબ દર્શન કરવા આવે છે અને ધન્ય પામે છે।
અને ભોલેનાથ સૌની મનોકામના પૂરી કરે એવી અમારી અપેક્ષા છે. હર હર મહાદેવ. કનકેશ્વર મહાદેવ મંદિર પ્રાચીન મંદિર આજે 35 વર્ષ લગોતર આમ નામ પાઠ પૂજા સેવન સવારે 5 વાગ્યાથી માંડી 11 વાગ્યાથી ભક્તગણોની ભીડ હોય અને કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના કનકેશ્વર મહાદેવ મંદિરના ગર્ભદ્વારમાં પૂજા કરવા દેવામાં છૂટા આવે ને ત્યાર પછી આ બધા મારી હારે ઉભેલા તમામ મંદિરના કાર્યકર ભાઈઓ અને પ્રસાદ લેનાર બધા બહેનો ભાઈઓ બધા અને કાર્યકરોથી હળી મળી અને પ્રેમથી આ કાર્ય શ્રાવણ માસનો સોમવારે ભગતના પેડા અન્ય સારી વસ્તુઓ વેપારો અને ચેવડાઓ પણ પ્રસાદમાં આપવામાં આવે છે અને બધા દાતાઓ સહભાગી છે. અને સૌરાષ્ટ્ર ચેનલ ન્યૂઝ અહીંયા અમારી પાસે આવ્યું છે અને અમારો જે મંદિરનું લાય આપણે અર્પણ કર્યું છે બધા નિહાળજો. બધાને જય મહાદેવ, જય કનકેશ્વર મહાદેવ કી જય.